ધાનેરા ગઈકાલના વરસાદ અને નદીના વિહમણા દ્રશ્યો તો શેરપુરા અને રામપુરા વચ્ચેનો રસ્તો તૂટી જતા સ્થાનિકોને હાલાકી। આ રસ્તા પર દરરોજ 700 લોકોની અવરજવર તો રસ્તો તૂટતા ખેડૂતો, પશુપાલકો અને વાહન ચાલકોને મુશ્કેલી। શાળાએ જતા બાળકો 2 દિવસથી ઘરે છે। શેરા ગામની નદીના પટમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન। અહીંયા 2 દિવસથી એટલો વરસાદ પડે કે સ્કૂલમાં બાળકોને મૂકી નથી કીધા અને જ્યારે વરસાદ થોડો પડે ત્યારે આ તૂટી જ જાય। અહીંયા કોઝવે બનાવે તોય થાય એવું નથી। આગળ પુલ બની ગયો હોય, જો જવાનું નથી શેરા તેઓ પુલ બની ગયો હોય। અહીંયા અમારે 700 લોકો રહીએ અને 40 થી 50 છોકરા સ્કૂલ આજે પણ નથી ગયા। તમે સ્કૂલમાં જઈને તપાસ કરો તો ખબર પડે। અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી। કાલે દૂધ પણ પશુપાલકો દૂધ પણ નથી ભરાઈ ગીધા। એ ડેરીમાં ઓકળો જઈને ચેક કરો તો હકીકત સાચી હકીકત બહાર આવે। બાકી હાલમાં અમારું કોઈ રાજકારણમાં ઓપળે એમ નથી। બરાબર અમારે ખેતી કેવી રીતે કરવી, કેવી રીતે ગામમાં જવું, આ ઉપર દંડનું હોય નદી હેડે અમારે કેવી રીતે ફરવાનું બહાર, અમારે અવરનવર રસ્તો ચાલુ કરો તમે। આ તમને નમ્ર વિનંતી।